અત્યારે આપણે ટેકનોલોજીનો યુગ છે, ટેકનોલોજી અપનાવવી ખૂબ જરૂરી છે. આપણે વર્ષોથી જે 15 લીટર વાળો પંપનો છંટકાવ કરતા હતા, જે 1 એકરની અંદર 10-10 પંપનો છંટકાવ કર્યો છે, જેને બદલે જે અત્યારે આપણે ડ્રોનથી છંટકાવ કરીએ છીએ, જે 1 એકરની અંદર માત્ર 10 લીટરમાં છંટકાવ થાય છે. કેમ કે આ ડ્રોન છે એની અંદર અલ્ટ્રા લો વોલ્યુમ ટેકનોલોજી છે, જેથી 1 બૂંદ પાણીનું હોય એના 20 ભાગ કરે છે અને જેની દવા છે એનું પણ પૂરું પરિણામ આપવામાં મદદ કરે છે. એટલે 10 લીટર પાણી છે એ 1 એકરમાં હશે તો પણ સારું પરિણામ છે આપણે મળી જશે. નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો અંદર આપણે ખૂબ અગત્યની માહિતી આપવાની છે. કેમ કે ઘણી જગ્યાએ ખેડૂત છેતરાઈ રહ્યા છે તો ઘણી જગ્યાએ ખેડૂત લૂંટાઈ રહ્યા છે. ક્યાં છેતરાઈ રહ્યા છે અને ક્યાં લૂંટાઈ રહ્યા છે તેની ચર્ચા કરવાની છે. સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે ખરીફ પાકની એમાં પણ ગુજરાતભરની અંદર ખરીફ પાકની અંદર મગફળીનું વાવેતર વધારે હોય છે. ત્યારે મગફળીની અંદર ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ, મેટારિઝમ આવા બધા બેક્ટેરિયા અને ફૂગનો વપરાશ થતો હોય છે. જેમાં ગુજરાત અને ભારત દેશની ઘણી બધી કંપની છે જે ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ કે મેટારિઝમ જેવા બેક્ટેરિયા અને ફૂગ છે એ માર્કેટની અંદર આપતી હોય છે. હવે આની અંદર પણ ઘણી જગ્યાએ જે છેતરપિંડી થતી હોય અથવા તો ક્યાંક ને ક્યાંક ખેડૂત લૂંટાતા હોય, ક્યાંક ટેકનોલોજીના નામે લૂંટાતા હોય એ વિશેની ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ તો મારે આપને એ માહિતી આપવાની છે કે માત્ર મગફળી નહીં, મગફળી સિવાય પણ અલગ અલગ પાકોની અંદર આપણે આ બધા જ બેક્ટેરિયા અને ફૂગનો વપરાશ કરતા હોય છે. હવે ચોમાસા દરમિયાન આનો વધારે વપરાશ થાય છે, જેમાં અત્યારે આમ જોવા જઈએ તો શરૂઆતની અંદર જે કાળી ફૂગ આવે છે જેને એસ્પરજીલર નાઇજર કહેવાય છે, જેના માટે આપણે સુડોમોનાસ વાપરવાનું હોય. જ્યારે સફેદ ફૂગ આવે છે જેને ક્લેરેશિયમ આપણે કહીએ છીએ તો એ સફેદ ફૂગ માટે આપણે ટ્રાઇકોડર્મા વાપરતા હોય છે. જો સફેદ મુંડા આવે છે તો એના માટે મેટારિઝમ વાપરતા હોય છે. આ બધી જ વસ્તુ જે આપણે વાપરીએ છીએ, હવે આ બધું જ કિલો પેકિંગની અંદર અલગ અલગ ઘણી બધી કંપનીનું મળતું હોય છે, વાપરતા હોય છે. પણ હમણાં અમુક વર્ષથી જે એક નવો ટ્રેન્ડ માર્કેટની અંદર ચાલુ થયો છે ને એ ખોટો ટ્રેન્ડ છે, જેની અંદર આપણે લાયોફિલાઇઝેશન ટેકનોલોજીનું નામ આપવામાં આવે છે. હવે આ લાયોફિલાઇઝેશન ટેકનોલોજી છે એ ફાર્માસ્યુટિકલ લેબની એક ટેકનોલોજી છે જે એગ્રીકલ્ચર સાયન્સની અંદર ક્યાં જ એની માન્યતા નથી કે અત્યાર સુધીમાં જે આપણી દરેક કૃષિ યુનિવર્સિટી છે, કોઈ યુનિવર્સિટીએ લાયોફિલાઇઝેશન ટેકનોલોજીને ક્યાંય મંજૂરી આપેલી નથી. હવે લાયોફિલાઇઝેશન ટેકનોલોજી છે એની અંદર તમે જોવા જઈએ તો એમાં જે કંપનીઓ વેચી રહી છે એ એવો દાવો કરે છે કે એક જ બોક્સની અંદર ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ, મેટારિઝમ જેવા તમામ બેક્ટેરિયા અને ફૂગ છે અમે એકમાં જ આ બધું પેક કરેલું છે અને વધારે આઈપી હોવાથી જેનું ડોઝ છે એ નાનો કર્યો છે. એટલે ઘણી કંપનીઓ છે એ 250 ગ્રામ, 400 ગ્રામ અને 500 ગ્રામ આવા અલગ અલગ પેકિંગની અંદર વેચી રહી છે અને 1 એકરની અંદર એ એક પેકિંગ નાખવાનું ભલામણ કરે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો અમે પણ ઘણા બધા તજજ્ઞોના રિવ્યુ લીધા છે, ઘણા બધા બીએસસી એગ્રી, એમએસસી એગ્રી, કૃષિમાં પીએચડી થયેલા લોકો પાસેથી પણ અમે જાણકારી મેળવી છે અને હું પણ છેલ્લા 22 વર્ષથી એગ્રીકલ્ચરલ ફિલ્ડની અંદર કામ કરી રહ્યું છે. એટલે મેં પણ આની અંદર રિસર્ચ કર્યું છે, મનોમંથન કર્યું છે અને મનોમંથનના અંતે મને એવું થયું કે હવે આ બહુ થયું છે, હવે ખેડૂતોને આના ઉપર પણ આપણે જાગૃત કરવા પડશે. હવે જે આ લાયોફિલાઇઝેશન ટેકનોલોજીના નામે જે 250 ગ્રામ, 400 ગ્રામ કે 500 ગ્રામના પેકિંગની અંદર એક બોક્સની અંદર બધું જ વેચી રહ્યા છે એ આમ જોવા જઈએ તો સિદ્ધાંતિક નથી. સિદ્ધાંતિક નથી એનું હું આપને કારણ જણાવું છું. દાખલા તરીકે બકરી અને સિંહ હોય એને એક જ રૂમમાં આપણે પૂરીએ છીએ તો એ વેલિડ નથી. એવી જ રીતે આ એક ફૂગ હોય એ બેક્ટેરિયાને ખાઈ જતી હોય છે. આમ જોવા જઈએ તો ઘણી બધી કંપની છે એ જો લૂઝમાં એટલે કે કિલો પેકિંગમાં તમે અલગ અલગ આપશો તો એ અલગ અલગ હોય મિક્સ કરીને તમે ખેતરમાં આપી શકો છો, પણ એક બોક્સની અંદર જો સાથે પેક કરીને રાખશો તો એનું રિઝલ્ટ ડાઉન થશે. બીજા નંબરની અંદર વાત એ છે કે આને કોઈ જ પ્રકારની યુનિવર્સિટીની માન્યતા નથી. એટલે તમે લાયોફિલાઇઝેશન ટેકનોલોજીના નામથી જે કાંઈ બધું એક બોક્સની અંદર મિક્સમાં જે વેચાણ કરે છે એ કંપનીનું તમે બોક્સ ઉપર વાંચજો, એમાં ક્યાંય ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ કે મેટારિઝમનો 3માંથી એક પણ વસ્તુનો ક્યાંય ઉલ્લેખ નહીં હોય કે એમાં એનું લખેલું નહીં હોય કે આમાં કેટલા પર્સેન્ટેજ ટ્રાઇકોડર્મા છે, કેટલા પર્સેન્ટ એમાં સુડોમોનાસ છે, કેટલા પર્સેન્ટ મેટારિઝમ છે. કોઈ જ વસ્તુ લખેલી નથી આપતી. કેમ કે લખેલું એટલા માટે નથી આવતું કે એમને માન્યતા જ નથી. અલગ અલગ જે સાયન્ટિસ્ટો છે એ પણ એવું માને છે કે આ બધું જ એક સાથે મિક્સ કરીને વાપરી શકાતું નથી અને આ વસ્તુ છે આપણે વાપરીએ છીએ તો એની અંદર આપણે પૈસા પણ વધારે જાય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આ એક બોક્સ હોય છે, 1 એકર જે લાયોફિલાઇઝેશન ટેકનોલોજીના નામથી આપણે ખરીદીએ છીએ, 250 ગ્રામ હોય, 400 ગ્રામ હોય કે 500 ગ્રામ હોય, 1 એકરની અંદર 800 થી 1000 રૂપિયા જેવો વધારે ખર્ચો આવે છે ને એની જરૂર પણ નથી. સામાન્ય રીતે જોવા જઈએ તો મગફળીની અંદર કાળી ફૂગ છે એ લગભગ આપણે વાવેતર કરીએ ત્યાંથી લઈને 35-40 દિવસ સુધી જોવા મળતી હોય. હવે કાળી ફૂગ હોય ત્યારે માત્ર સ્યુડોમોનાસની જરૂર હોય, સફેદ ફૂગ હોય ત્યારે આપણે ટ્રાઇકોડર્માની જરૂર હોય. તો જ્યારે અત્યારે આપણે શરૂઆતના સ્ટેજમાં આપીએ તો ત્યારે માત્ર ટ્રાઇકોડર્મા કે સ્યુડોમોનાસ બંનેની જરૂર નથી.
શરૂઆતના સ્ટેજમાં આપણે આપીએ છીએ તો માત્ર સુડોમોનાસની જરૂર હોય તો ટ્રાઇકોડરમાં પણ ફરજિયાત આપણે વાપરીએ છીએ અને એનો આપણે ખર્ચ વધે છે. પછી પાછળથી એટલે કે 40 દિવસ ઉપરનો જો પાક થાય ત્યારે પછી આપણે સફેદ ફૂગ માટે ટ્રાઇકોડરમાં જ વાપરવાનું છે. ત્યારે સુડોમોનાસની કોઈ જરૂર નથી, તો ત્યારે સુડોમોનાસ પણ આપણે ફરજિયાત નાખવું પડે છે. અને એનાથી પણ મહત્વનું એ છે કે અમે ઘણી જગ્યાના પરિણામ લીધા છે, ટ્રાયલ લીધા છે. એક જગ્યાએ કે એક ખેતરની અંદર, અડધા ખેતરની અંદર અમે આ લાઇફિલાઇઝેશન ટેકનોલોજીના નામે જે ટ્રાઇકોડરમાં સુડોમોનાસ ને મેટારિઝમ બધું મિક્સમાં વાપરવામાં આવે છે એ પેકિંગ અમે ખરીદી અને ખેતરની અંદર વાપરેલું છે. એની સાથે જે ટ્રાઇકોડરમાં કે સુડોમોનાસ અલગથી જે 1 કિલો પેકિંગમાં આવે છે એ પણ અમે અડધા ખેતરમાં વાપરેલું છે. બંનેની અંદર વાપર્યું તો પરિણામની અંદર અમને ઘણો બધો તફાવત દેખાણો. જે લાઇફિલાઇઝેશન ટેકનોલોજીના નામે એક બોક્સની અંદર બધું મિક્સમાં વાપરવામાં આવે છે એમાં પરિણામ ખૂબ નબળા આવેલા છે. એટલે ખેડૂતને પૈસા પણ ઊંચા દેવા પડે છે અને પરિણામ એમાં મળતું નથી. એટલે ખેડૂતોની સાથે એક પ્રકાર આમાં છેતરપિંડી પણ થાય છે, ખેડૂતોની સાથે એક પ્રકારે પૈસાનું વ્યય પણ થાય છે. એટલે મારી દરેક ખેડૂત ભાઈઓને વિનંતી છે કે આ લાઇફિલાઇઝેશન ટેકનોલોજીના નામે જે 250 ગ્રામ, 400 ગ્રામ કે 500 ગ્રામના પેકિંગ આવે છે એમને આપણે બેક્ટેરિયા તરીકે વાપરવા ન જોઈએ. એ જ ખેડૂતનું હિત છે. બીજું કે દરેક એગ્રોવાળા મિત્રો છે અમે એમની પણ સાથે છે, કેમ કે તમે પણ ક્યાંક ને ક્યાંક તમારા માધ્યમથી પણ ખેડૂતોનું સારું કરી શકાય છે. એગ્રોવાળા મિત્રોને પણ મારી ખાસ અપીલ છે કે આની અંદર ક્યાંય મંજૂરી નથી અને લાઇફિલાઇઝેશન ટેકનોલોજીના નામે જે વેચવામાં આવે છે એમાં ક્યાંય ટ્રાઇકોડરમાં સુડોમોનાસ કે મેટારિઝમ લખેલું નથી આવતું. એગ્રોવાળાએ પણ આ ન વેચવું અને સાથે જે લોકો બનાવે છે એ દરેક કંપનીના માલિકોને પણ મારી વિનંતી છે કે ખેડૂતો સાથે આપણે આવું ન કરવું જોઈએ. તમે આ બંધ કરો અને આ બંધ કરીને તમે ટ્રાઇકોડરમાં સુડોમોનાસ મેટારિઝમ જે એક પેકિંગની અંદર સ્ટાન્ડર્ડ કંપનીવાળા જે બનાવે છે એવું સ્ટાન્ડર્ડ ક્વોલિટીની અંદર આપતા થાવ. સામાન્ય રીતે હું તમને એ પણ ઉદાહરણ આપું, મેં ઘણી બધી કંપનીના રિસર્ચ પણ કર્યા છે. જે સ્ટાન્ડર્ડ કંપની હશે એ લાઇફિલાઇઝેશન ટેકનોલોજીના નામે આવું એક બોક્સની અંદર બધી જ વસ્તુ ભેગી કરીને આપતી નથી. જેની અંદર ટ્રી સ્ટ્રેન છે અથવા તો IPL બાયોલોજિકલ છે, એગ્રીલેન્ડ બાયોલોજિકલ છે અથવા તો જે ક્યુરેટિવ માઇક્રોબ્સ પ્રાઇવેટ લિમિટેડ છે, પ્રોટેક્ટિવ માઇક્રોબ્સ પ્રાઇવેટ લિમિટેડ છે, આ તમામ જે કંપની છે ને એ ખૂબ સ્ટાન્ડર્ડ કંપની છે. મેં આ 5-6 કંપનીના તમને નામ જણાવ્યા. આ કોઈ પણ કંપની, આ બધી જ સ્ટાન્ડર્ડ કંપની છે અને આ દરેક સ્ટાન્ડર્ડ કંપનીમાં તમે જોશો તો આવું તમને ટ્રાઇકોડરમાં સુડોમોનાસ મેટારિઝમ આ બધી જ વસ્તુ તમને એક સાથે એક બોક્સમાં પેકિંગ કરતા હોય એવી પ્રોડક્ટ નહીં જોવા મળે. શું કામ? તો કે પહેલી વાત તો એ કે ગવર્મેન્ટની પણ માન્યતા નથી અને સિદ્ધાંતિક રીતે વૈજ્ઞાનિક ઢબે પણ જોવા જઈએ તો એ બધું એક સાથે બોક્સમાં મિક્સ ન કરાય. અને બીજા નંબરની અંદર આના પરિણામ પણ નથી મળતા. ખેડૂતોને અંતે મોંઘું પણ પડે છે અને પરિણામ પણ ન મળે અને ખેડૂતોના પૈસા બરબાદ થાય અને પાકમાં જો ફૂગ છે એ કંટ્રોલ ન થાય તો ખેડૂતોને પણ પછી હેરાનગતિ ક્યાંક નોતરે છે. એટલે દરેક ખેડૂત ભાઈઓને પણ વિનંતી છે કે આ લાઇફિલાઇઝેશન ટેકનોલોજીના નામે જે પણ આ તૂત ચાલી રહ્યું છે, આ એક પ્રકારનું તૂત છે. આવો તૂતમાં આપણે ન પડવું અને આવી વસ્તુ ન વાપરવી હોય તો તમે કોઈ પણ કંપનીનું વાપરો. મારો કોઈ એક પર્ટિક્યુલર એક કંપનીનો આગ્રહ નથી, કોઈ પણ કંપનીનું તમે વાપરો. ટ્રાઇકોડરમાં છે પણ કિલો પેકિંગમાં જે કંપની સારું બનાવતી હોય એવું સ્ટાન્ડર્ડ કંપનીનું ખરીદવું, સુડોમોનાસ છે એ પણ કિલો પેકિંગમાં ખરીદવું, મેટારિઝમ છે એ પણ કિલો પેકિંગમાં ખરીદવું અને 1 કિલો છે 1 એકરે આપવું જોઈએ. 250 ગ્રામ, 400 ગ્રામ કે 500 ગ્રામના પેકિંગમાં આવે છે એ 1 એકરે વાપરી અને એમાં સારું પરિણામ નથી લઈ શકાતું. એટલે ખોટા આપણે મોંઘા ભાવની દવા ખર્ચી અને પૈસાનો વ્યય ન કરવો આવી દરેક મિત્રોને મારી વિનંતી છે. એટલે આજના વિડીયોની અંદર ખાસ કરીને આ જે ટ્રાઇકોડરમાં હોય, સુડોમોનાસ હોય કે મેટારિઝમના નામે જે ચાલતું તૂત છે આ તૂત માટે મારે ખાસ આજે અહીંયા ચર્ચા કરવાનો એક ઈરાદો હતો અને મારે દરેક નાગરિકોને જાગૃત કરવાની અંદરથી ઈચ્છા હતી. એટલા માટે આજે આ વિડીયોના મારફતે મેં અપીલ કરી છે. પણ અંતે મારે ટૂંકમાં ખાલી એટલું જ કહેવાનું છે કે જે લાઇફિલાઇઝેશન ટેકનોલોજીના નામે જે કંઈ 250 ગ્રામ, 400 ગ્રામ કે 500 ગ્રામ આવે છે અને એમાં ટ્રાઇકોડરમાં સુડોમોનાસ અને મેટારિઝમ બધું જ છે, આવું મૌખિક કહેવામાં આવે છે પણ બોક્સ ઉપર ક્યાંય લખવામાં નથી આવતું. એટલે આવા કોઈ પદાર્થ છે એ આપણે ન વાપરવા એવી દરેક ખેડૂત ભાઈને મારી અપીલ છે. વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો પણ અમને કોમેન્ટ કરજો, અમે કોમેન્ટના માધ્યમથી પણ તમને આ વિશેની વિશેષ માહિતી પૂરી પાડશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.